ઉદ્યોગપતિ અનિલ અંબાણીની ઈડી આજે પૂછપરછ કરશે। અનિલ અંબાણી મુંબઈથી દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે, કારણ કે તેમને સમન્સ મળ્યું હતું। દિલ્હીમાં આજે અનિલ અંબાણીની પૂછપરછ કરવામાં આવશે। 17,000 કરોડના લોન ફ્રોડ કેસમાં ઈડી અનિલ અંબાણીને સવાલ કરશે। 24 જુલાઈએ ઈડીએ દરોડા પાડ્યા હતા। અનિલ અંબાણીની કંપનીઓ પર કેટલાક દિવસ સુધી દરોડાની કાર્યવાહી ચાલી। તમામ ડોક્યુમેન્ટ્સ જે છે તે ચેક કરવામાં આવ્યા। ત્યારબાદ ઈડીએ તેમને સમન્સ મોકલ્યું હતું અને તેમને જવાબ આપવા માટે આજના દિવસનો સમય આપ્યો હતો અને હાલમાં મુંબઈથી દિલ્હી જવા રવાના અનિલ અંબાણી રવાના થઈ ચૂક્યા છે। મોટી સંખ્યામાં જે દસ્તાવેજો અને કમ્પ્યુટર ઉપકરણો જપ્ત કરાયા છે તે અંગે પૂછપરછ કરવામાં આવશે। આખો જે કેસ છે 17,000 કરોડના લોન ફ્રોડનો આ કેસ છે। સમગ્ર મામલો જે છે અમે આપને બતાવી રહ્યા છીએ કે લાંચ અને લોન વચ્ચેની સાંઠગાંઠની હવે તપાસ કરવામાં આવશે। કેટલીક જે કંપનીઓમાં નાણાકીય અનિયમિતતાના પણ આરોપ લાગ્યા છે। અનિલ અંબાણીના 35થી વધુ ઠેકાણા પર ગત શનિવારે દરોડા પાડવામાં આવ્યા હતા અને 2017થી લઈને 2019ની વચ્ચે યસ બેંકમાંથી લીધેલી લોનનો ખોટી રીતે ઉપયોગ કરવાના આરોપો હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતા।